શીલાસ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગરને સર્વિસ દરમિયાન કયા લાભ મળે છે। મારા અગાઉનો વિડીયો તમે જોયો હશે, જેમાં આપણે ગ્રેચ્યુટી અને વીમાના લાભ વિશેની જાણકારી આપી હતી। હવે આ વિડીયોમાં જોશું કે બીજા કયા લાભ આંગણવાડી કાર્યકર અને તેડાગરને મળે છે। તો મિત્રો, મારો વિડીયો છે એ લાઈક અને શેર પણ કરશો, જેથી વધારે લોકો સુધી આ માહિતી પહોંચી શકે, તેમજ સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે। તો મિત્રો, ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। તો મિત્રો, તમને બધાને ખબર છે કે સંકલિત બાલ વિકાસ યોજના આ કાર્યક્રમ હેઠળ 0 થી 5 વર્ષના બાળકો, સગર્ભા ધાત્રી અને કિશોરીઓને સેવાઓ આપવામાં આવે છે, જે આંગણવાડી કેન્દ્ર દ્વારા આ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। તો આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની હમણાં 9000થી વધારે ભરતીઓ કરવામાં આવી છે। નવા આંગણવાડી કાર્યકર બહેનો છે, તેડાગર બહેનો પણ નવા છે, જેથી તેમને આ યોજનામાં મળતા લાભોની ખબર પડે, તેના માટે આ વિડીયો મેં બનાવેલ છે। તો ગુજરાત રાજ્યમાં આપણે 53,000 જેવા આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે। આ આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ફરજ બજાવે છે। હવે આંગણવાડી કાર્યકર છે એ માનદ કાર્યકર છે, જેમને કાયમી કર્મચારી જેવા લાભ મળતા નથી, પરંતુ સરકારના પરિપત્ર છે જે ભરતીના નિયમો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક 10/20/19/1652 પાર્ટ 2 બ સચિવાલય ગાંધીનગર 25/11/2019 અન્વયે આંગણવાડી કાર્યકર અને તેડાગરને પરિશિષ્ટ 4 અને નિયમ 8.4 મુજબ લાભો મળવાપાત્ર થાય છે। આ પરિપત્ર છે આંગણવાડી કાર્યકર તેડાગરના પસંદગી માટેના ધોરણો, માનદ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો, જેનું પરિશિષ્ટ 4 છે, એનો નિયમ 8.4 હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગરને કયા લાભ મળવાપાત્ર છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આંગણવાડી કાર્યકરોને પરચુરણ અને પ્રાસંગિક રજાઓ મળવાપાત્ર થાય છે આખા વર્ષની। એટલે વર્ષની ગણતરી આપણે કરીએ તો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની આપણે દરેક કર્મચારીઓને રજા મળે છે। તો એમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 20 રજાઓ આંગણવાડી કાર્યકર અને તેડાગરને મળવાપાત્ર થાય છે। હવે આ આકસ્મિક રજાઓ છે, ધારો કે કોઈ આંગણવાડી કાર્યકર છે, તેના ઘરે પ્રસંગ છે અથવા તો કોઈ બીમારી છે, તો એને એક સાથે 10 રજાઓ જોઈએ છે, તો 10 રજાઓ એક સાથે ભોગવી શકશે। અને જો 10 રજાઓ એક સાથે ના ભોગવી તો આખા વર્ષ દરમિયાન એને 20 રજા મળવાપાત્ર થાય છે, એ વખતે રજાઓ ભોગવી શકશે। એટલે બાળ વિકાસ યોજના અધિકારી એટલે કે CDPO છે, એની ઓફિસમાં એને અરજી કરવી પડે છે અને એ પ્રમાણે એની રજા મંજૂર થાય છે। એટલે અગાઉથી જાણ કરીને રજાઓ મંજૂર કરી અને પછી રજા ઉપર જવાનું રહે છે। આ કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની 20 રજાઓ મળવાપાત્ર છે કાર્યકર અને તેડાગર બંનેને। હવે બીજી એક રજા છે પ્રસૂતિ રજા, જે આંગણવાડી કાર્યકર અને તેડાગરને જો 2 થી વધારે બાળકો હોય તો આ રજા મળવાપાત્ર થશે નહીં, પરંતુ એક બાળક હોય તો બીજી પ્રસૂતિની રજા એને મળવાપાત્ર થશે। હવે આંગણવાડી કાર્યકરે જ્યારે નોકરીમાં જોડાય પછી 1 વર્ષ પૂરું કરે પછી આ રજા મળવાપાત્ર થાય છે, અને 1 વર્ષની અંદર એણે જોબ તાલીમ છે એ પણ એને પૂર્ણ કરેલી હોવી જોઈએ। એટલે પ્રથમ 2 પ્રસૂતિની રજા મળવાપાત્ર છે, પણ એક બાળક જો જીવિત હોય તો બીજી પ્રસૂતિની રજા મળે, એટલે 2 બાળક સુધીની રજા મળવાપાત્ર થાય છે। આ રજાઓ છે 180 દિવસની રહેશે, એટલે કે 6 મહિના ગણીએ આપણે તો 6 મહિના સુધીની રજાઓ મળશે। કારણ કે તમને બધાને ખબર છે કે સરકારે બાળકોમાં
બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે માતા અને બાળકની બરાબર સંભાળ રાખી શકે તેના માટે થઈ અને 6 મહિનાની રજા દરેક સરકારી કર્મચારીને મળવાપાત્ર થઈ છે, મહિલા કર્મચારીઓને. એ રીતે આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેને પણ 180 દિવસ એટલે કે 6 મહિનાની રજા મળવાપાત્ર થાય છે, જેથી એનું બાળકને ધ્યાન રાખી શકે અને એનું બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે. હવે આ રજા છે એ ગર્ભાવસ્થાના 8મા મહિનાથી પણ લઈ શકાશે. ઘણા ડિલિવરી આવે પછી મૂકે છે, તો પછી પણ મૂકી શકાય અને 8મા મહિનાથી તમારે મૂક્યું હોય તો એ પણ મૂકી શકો છો. હવે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 2 બાળક હોય અને 3જી ડિલિવરી હોય તો આ રજા મળવાપાત્ર થશે નહીં. આ રીતે પ્રસૂતિની રજા મળવાપાત્ર થાય છે. હવે ગર્ભપાતની રજા અથવા તો કોઈ દુર્ઘટના બને તો એની રજા, પ્રસૂતિ દરમિયાન કોઈ દુર્ઘટના બને તો એની રજા પણ આંગણવાડી કાર્યકર અને તેડાગરને મળવાપાત્ર થાય છે. ગર્ભપાત થવાના કિસ્સામાં માનસ સેવાના 1 વર્ષ પૂર્ણ થયા બાદ અને જોબ તાલીમ પૂર્ણ કર્યા બાદ જેણે જોબ તાલીમ લીધી હોય એવા આંગણવાડી કાર્યકર અને તેડાગરને આ રજા મળવાપાત્ર થાય છે. હવે આ રજાઓ છે પ્રસૂતિની રજાઓ ઉપરાંત આ મળવાપાત્ર થાય છે. એટલે ધારો કે 1 કે 2 રજા તમે પ્રસૂતિની મેળવી લીધી હોય ને પછી ગર્ભપાત થઈ ગયો હોય તો આ રજા મળવાપાત્ર થાય છે. આ રજા છે એ માનસ સેવા દરમિયાન એક જ વખત મળવાપાત્ર થાય છે, એટલે વારંવાર મળવાપાત્ર થતી નથી. અને આ અંગેના દસ્તાવેજો છે એ બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીમાં રજૂ કરવા પડે. એટલે તમારે ડૉક્ટરનું સર્ટિફિકેટ છે એ લેવું પડે કે આને ગર્ભપાત થઈ ગયો છે અથવા તો બીજી કોઈ દુર્ઘટના થઈ હોય પ્રસૂતિ દરમિયાનની, તો એ પ્રમાણપત્ર ડૉક્ટરનું લેવું પડે અને એની સાથે અરજી સાથે બીડવું પડે તો આ રજા મળવાપાત્ર થાય છે. હવે કેટલા દિવસની રજાઓ છે તો 42 દિવસની 42 ડેઝની રજા મળવાપાત્ર થાય છે. 42 દિવસની રજાઓ છે. હવે આ માટે કચેરીને જાણ તો કરવી જ પડે, એમને તો કોઈ રજા મળવાપાત્ર થાય નહીં, એટલે લેખિતમાં અરજી કરવી પડે અને પછી રજાઓ મળવાપાત્ર થાય છે. હવે દિવાળીની રજાઓ છે. સરકાર છે દિવાળીની રજાઓ આંગણવાડી કાર્યકર તેડાગર સારી રીતે એના પરિવાર સાથે ઉજવી શકે તેના માટે દિવાળીની રજાઓ પણ સરકારે જોગવાઈ કરી છે. તો આ રજાઓ છે એ ધનતેરસથી ચોથ સુધીની રજા હોય છે, એટલે કે અઠવાડિયાની રજાઓ મળવાપાત્ર થઈ છે, દિવસ 7ની, એટલે 1 વીક છે એ રજાઓ આંગણવાડી કાર્યકર તેડાગર બંનેને એક સાથે મળવાપાત્ર થાય છે. એટલે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકે અને તેના માટે થઈ અને આંગણવાડી કાર્યકર અને તેડાગરને આ રજાઓ એક સાથે મળવાપાત્ર થાય છે. હવે ઉનાળુ વેકેશન છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર આખું વર્ષ કામ કરે છે તો એને થોડીક રજાઓ જોઈએ, જેથી એ પોતાના કામ પર પૂરતું ધ્યાન આપી શકે, તેમજ ફરવા હરવા માટે જવું હોય તો પોતાના પરિવાર સાથે ફરવા હરવા જઈ શકે, બાળકોને પણ સાથે લઈ જઈ શકે અને આ રીતે થોડુંક એને માનસિક ટેન્શન ઓછું થાય અને આરામદાયક અનુભવ થાય એના માટે સરકારે ઉનાળાની રજાઓ પણ જાહેર કરી છે. તો દર વર્ષે મે મહિનામાં 1 મેથી 15મી મે સુધી આંગણવાડી કાર્યકર છે એનું ઉનાળુ વેકેશન હોય છે. અને જ્યારે આંગણવાડી કાર્યકર રજા ઉપર જાય ત્યારે આંગણવાડી કેન્દ્ર ચાલુ રાખવાનું છે, કારણ કે વર્ષમાં 300 દિવસ માટે પૂરક પોષણ આપવાનું છે બાળકોને. એટલે આંગણવાડી કેન્દ્ર તો ચાલુ રહેશે, પણ આંગણવાડી તેડાગર છે આંગણવાડી ચલાવશે. એટલે 15 દિવસ માટે આંગણવાડી કાર્યકર ને ઉનાળુ વેકેશન મળશે, પણ આંગણવાડી કેન્દ્ર બંધ રહેશે નહીં, આંગણવાડી કેન્દ્ર ચાલુ રાખવાનું છે. પછી 16મી મેથી 31મી મે સુધી આંગણવાડી તેડાગરનું વેકેશન હોય છે. આંગણવાડી કાર્યકર ફરજ પર હાજર થઈ જાય 16 તારીખે, એટલે 16 તારીખથી હેલ્પરને રજાઓ મળે, ઉનાળાનું વેકેશન મળે અને 31 મે સુધી આ વેકેશન છે એ તેડાગર ભોગવી શકે છે. આ દરમિયાન પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેનું કામ કરશે, અથવા તો વિસ્તારમાં કોઈ ઉત્સાહી કિશોરી હોય, મહિલા મંડળ હોય એની મદદ લઈને પણ રસોઈ બનાવવામાં અને બીજી બધી મદદ કરશે. એટલે એ સમૂહની મદદ લઈ સામુદાયિક ભાગીદારીમાં એ આંગણવાડી ચલાવશે અને આંગણવાડી કાર્યકર છે એ પણ આંગણવાડી કેન્દ્ર ચાલુ રાખશે. એટલે આખા મે મહિનામાં ઉનાળુ વેકેશન દરમિયાન પણ આંગણવાડી કેન્દ્ર ચાલુ રાખવાનું છે.
આંગણવાડી બંધ રાખવાની નથી. આ રીતે વારાફરતી આંગણવાડી કાર્યકર અને તેડાગરને ઉનાળુ વેકેશન મળવાપાત્ર થાય છે. હવે આ ઉનાળુ વેકેશનમાં ફેરફાર, કદાચ કોઈ પ્રોગ્રામ આવી ગયો, વચ્ચે કોઈ સરકારી મોટો કાર્યક્રમ આવી ગયો, તો સીડીપીઓ છે એ આ વેકેશનમાં ફેરફાર કરી શકવાની એને સત્તા છે. એટલે બાળ વિકાસ યોજના અધિકારી છે એ પહેલાં તેડાગરને વેકેશન આપવું કે પહેલાં આંગણવાડી કાર્યકરને આપવું એ નક્કી કરશે, અથવા તો દિવસો કોઈ આગળ પાછળ કરવા હોય તો એ પણ એની સત્તા આવશે. એટલે આ રીતે સીડીપીઓ છે એ પોતે આ રજાઓ છે એમાં ઉનાળાના વેકેશનમાં ફેરફાર કરી શકે છે. આ બધી રજાઓ છે પેઇડ રજાઓ છે. આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેને સવેતન રજાઓ મળશે. એટલે આના માટેનો કોઈ પગાર એનો કપાશે નહીં. આટલી રજાઓ અને વેકેશનના લાભ આંગણવાડી કાર્યકરને મળવાપાત્ર થાય છે. તો મિત્રો, મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તેમજ મારો વિડીયો લાઇક અને શેર પણ કરશો. તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, રજા લઉં છું. ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. નમસ્કાર.